આ મીઠાઈ વહેંચતા હોય તેવા દ્રશ્યો છે અમદાવાદની હોસ્પિટલના. અને આ દર્દી છે કલ્પેશ કાત્રોડિયા. તે માત્ર મીઠાઈ નથી વહેંચી રહ્યા, પણ પોતાને મળેલા નવજીવનની ખુશી પણ વહેંચી રહ્યા છે. 23 વર્ષના કલ્પેશને હૃદયની એવી બીમારી હતી કે તેનામાં બીજાનું હૃદય બેસાડવું પડે તેમ હતું, એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. દરમિયાન સુરતમાં નવનીતભાઈ નામના એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું. તેમનું હૃદય કલ્પેશને આપવાનું નક્કી થયું. અમદાવાદના ડોક્ટરો સાથે ચર્ચા થઈ અને ડોક્ટરોની એક ટીમ તાબડતોબ ચાર્ટર વિમાન દ્વારા સુરત પહોંચી. જ્યાં નવનીતભાઈ માટે પ્રાર્થના કરાઈ અને તેમનું ધબકતું હૃદય લઈને ડોક્ટરોની ટીમ સુરતથી અમદાવાદ પહોંચી. અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ સુધી હૃદય ધબકતું પહોંચે તે માટે રસ્તાઓને ગ્રીન કોરિડોર એટલે કે એમ્બ્યુલન્સ માટે ફાળવાયા અને ટ્રાફિક પોલીસના ખાસ બંદોબસ્ત વચ્ચે રાત્રે 3:50 ધબકતું હૃદય હોસ્પિટલ પહોંચ્યું અને ચોથી જ મિનિટે એટલે કે 3:54 હૃદયનું પ્રત્યાર્પણ કરાયું. માત્ર 80 મિનિટમાં 20 ડોક્ટરોની બનેલી ટીમે એક દર્દીને નવજીવન બક્ષ્યું. સુરતની અંદર અમને ઓલમોસ્ટ આઈ થિંક 13 મિનિટ જેવી લાગી હતી સુરત સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ પહોંચતા, અને જ્યારે અહીંયા અમદાવાદ અમે લેન્ડ થયા ત્યાંથી સિમ્સ હોસ્પિટલ સુધીનો પણ ગ્રીન કોરિડોર અમારે તૈયાર જ હતો, જેથી કરીને મેક્સિમમ અમે ટાઈમ બચાવી શકીએ. પહેલાં આજથી 2-3 મહિના પહેલાંની વાત કરું તો બરાબર ચાલીને ઘરની બહાર પણ નહોતો નીકળી શકતો, અને અત્યારે 5 થી 7 મિનિટ સુધી ચાલી શકું છું કન્ટિન્યુ. એની મારી પાછળ ડૉક્ટરોનો ખૂબ સારો એવો પ્રયાસ છે કે મને નવું જીવન આપો, નવું હાર્ટ અપાવવામાં. આ દિલધડક કિસ્સામાં દુઆ પણ કામે લાગી છે. દર્દી કલ્પેશના માતાએ ખાસ માનતા પણ માની હતી. જ્યારે ઊભો થઈ જશે ત્યારે જ હું પાણી પીશ અને જમીશ. 24 કલાક પાણી અને જમવાનું બંધ કર્યું હતું. કોઈ ફિલ્મના દિલધડક ક્લાઇમેક્સની જેમ આ ઓપરેશન પાર પડાયું. ગુજરાતીઓ દાન માટે દુનિયાભરમાં જાણીતા છીએ, પરંતુ મૃત્યુ બાદ શરીરના વિવિધ અવયવોનું દાન એટલે કે ઓર્ગન ડોનેશનથી એટલા વાકેફ નથી. કલ્પેશને ઓર્ગન ડોનેશન થકી જ નવજીવન મળ્યું છે. મૃત્યુ બાદ ઓર્ગન ડોનેશન માટે વધુ ને વધુ લોકો પહેલ કરે એ આવકાર્ય છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ.